સંસ્કૃતિ જ્યાં જીવંત છે, ભૂતકાળ જ્યાં શ્વાસ લે છે, એવી એક જગ્યા દાહોદ ખાતે આવેલ ટ્રાઇબલ મ્યુઝિયમ. આદિવાસી સમાજના ગૌરવને પ્રતિબિંબિત કરતું આ મ્યુઝિયમ, જ્યાં છે લાકડાના ઘરો, ભીંત ચિત્ર, લોકજીવનની પ્રતિકૃતિ અને આ બધું જ આપણને આદિવાસી સંસ્કૃતિ વિશે ઘણું બધું કહી જાય છે. ચાલો જઈએ આ મ્યુઝિયમની મુલાકાતે. પૃથ્વી પર અનેક ધર્મ અને અનેક જાતિના લોકો વસે છે. તેમાંનો એક છે આદિવાસી સમુદાય, જે વર્ષોથી પોતાની પરંપરા, સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવાના સતત પ્રયાસો કરી રહી છે. દાહોદમાં બનેલું આ સંગ્રહાલય માત્ર એક ભવન નથી, પરંતુ આદિવાસી સમુદાયની જીવંત કહાની છે, જ્યાં ભૂતકાળથી લઈને આજ દિન સુધીની પેઢીની વાત થાય છે. દાહોદ જિલ્લો મહત્વાકાંક્ષી જિલ્લો, હાઈ સ્પીડ રેલ એન્જિન દાહોદ, અનેક પ્રોજેક્ટ કે દાહોદને પીવાનું પાણી હોય, કડાણાનું પાણી હોય, દાહોદનો સર્વાંગી રીતે વિકાસ થાય એના માટે માનનીય મોદી સાહેબે છેલ્લા 11 વર્ષમાં અથાગ પ્રયાસ કર્યા છે. તે બદલ દાહોદ જિલ્લા વતીથી અને આદિવાસી સમાજ વતીથી માનનીય મોદી સાહેબને ખૂબ આભાર માનીએ છીએ. દાહોદ સ્માર્ટ સિટી દ્વારા એક દાહોદમાં ટ્રાઇબલ મ્યુઝિયમની નિર્મિતિ કરવામાં આવેલી છે. આપણા આદિવાસી વિસ્તારમાં લોકોનું રહેન સહેન કઈ પ્રકારનું છે, એ કઈ રીતેની વેશભૂષા ધારણ કરે છે, એમના જીવનમાં કઈ પ્રકારના વાદ્યો છે, વાજંત્રીઓ છે, આ બધી વસ્તુઓ એમાં પ્રદર્શિત કરવાના પ્રયત્ન કરવામાં આવેલ છે. દાહોદ એક તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને બહુ સુંદર જેવો જિલ્લો છે, અને એમાં આદિવાસી કલ્ચરને એક્ઝિબિટ કરવા માટે ભારત સરકાર દ્વારા જો ગ્રાન્ટ આવી હતી, એનામાંથી સ્માર્ટ સિટી દ્વારા ટ્રાઇબલ મ્યુઝિયમ પણ બનાવવામાં આવેલું છે, જેની દરેક જણાએ મુલાકાત લેવી જોઈએ. 18 કરોડના ખર્ચે બનેલું આ સંગ્રહાલય, જેમાં પ્રવેશતા જ મુલાકાતીઓને સમયના એક ચક્રમાં પાછા લઈ જાય છે. ઘરકામ કરતી સ્ત્રીઓ, ખેતી કરતા પુરુષો, રમતા બાળકો અને સામૂહિક લોકનૃત્યોની કલાત્મક પ્રતિકૃતિઓ, બધું એટલું જીવંત છે કે તમે તેને આખી જિંદગી અનુભવતા રહેશો. દિવાલો પરના ભીંત ચિત્રો અને વણાયેલી કથાઓ આપણને એ યાદ અપાવે છે કે સંસ્કૃતિ માત્ર બતાવવી નથી, પરંતુ જીવવાની પણ છે. આદિવાસી સંસ્કૃતિને લગતી વિવિધ માહિતીઓ પ્રજા સુધી અને આજની પેઢી સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આજની યુવા પેઢીને આદિવાસી સંસ્કૃતિ, એમાં અમારા રીતિ રિવાજો, અમારી જાતિ, પેટા જ્ઞાતિ વિશે આપ માહિતી મેળવો અને આજની યુવા પેઢી ખરેખર આદિવાસી સંસ્કૃતિ શું છે તે જાણવાનો પ્રયાસ કરે. આપ સૌને અહીંયા પધારવાની વિનંતી કરું છું. મ્યુઝિયમમાં દાખલ થતાં જ બિરસા મુંડાની પ્રતિમા, શબરીની રામજી અને લક્ષ્મણ સાથેની મૂર્તિ સંસ્કાર અને બલિદાનની યાદ અપાવે છે. ડિજિટલ ડિસ્પ્લે, ઇન્ડોર આઉટડોર થિયેટર્સ અને માર્ગદર્શન માટે ક્યુરેટરની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ છે. આ સ્થળ માત્ર મુલાકાત માટે જ નહીં, પરંતુ સંવાદ માટે પણ તૈયાર છે. જેટલા બી લોકોને ભારતના આરણ્યક જનજીવનને જાણવા માટેની ઉત્સુકતા હોય, તો એમને અમે આ દધીચીની તપોભૂમિ પર આમંત્રિત કરીએ છીએ. ખરેખર બહુ અદ્ભુત આ મ્યુઝિયમ જેને કહે છે આધુનિક ભાષામાં, એ પ્રદર્શની બનાવાઈ છે. અંદર બધા પ્રકારના જનજાતિ, જેને સંવિધાનની ભાષામાં કહેવામાં આવે છે, એના વિશેની તમામ જાણકારી ઉપલબ્ધ છે. એના લક્ષણો, એના વિશેના જે શારીરિક બાંધાઓ, એના વિશેનું એ છે. આ જે બધા પ્રાણીઓ, પશુઓ જે અહીંયાના અરણ્યકવાસીઓના જીવન સાથે યાત્રા કરતા લોકો, બધા પ્રકલ્પો છે, એને બી અહીંયા બહુ સુંદર રીતે આવરવામાં આવ્યા છે. ટ્રાઇબલ સંસ્કૃતિને અનુરૂપ ઘણા બધા પૂતળાઓનું સંગ્રહ સ્થાન કરવામાં આવેલું છે. એની સંસ્કૃતિને અનુરૂપ હથિયારો, આ તે બધું અંદર મૂકવામાં આવેલું છે, કે જેથી કરીને અત્યારની જે પેઢીમાં થોડોક બદલાવ આવી ગયો છે, એ બદલાવને કારણે એ સંસ્કૃતિ જળવાઈ રહે. ભારતની આઝાદી માટે જ્યારે લડવાનું થયું, એ વખતે માનગઢમાં લગભગ 1500 જેટલા આદિવાસીઓએ બલિદાન આપ્યું અને ભારતને આઝાદ બનાવવા માટે પ્રયત્ન કર્યો. મૂળ આદિવાસી સંસ્કૃતિને અત્યારની પેઢી ભૂલી ન જાય, એના માટે સરકાર દ્વારા અને આદિવાસીઓ દ્વારા પણ આ સંસ્કૃતિની જાળવણી માટે કેટલાક આ પ્રકારના મ્યુઝિયમો બનાવવામાં આવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે દાહોદથી પ્રેમશંકર કડિયા સાથે ટીમનો રિપોર્ટ.